પાલીતાણામાં ઈદે મિલાદુન્નબીના જુલુસ અંગે મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ સાહેબના યૌમે મિલાદત નિમિત્તે ઉજવાતા ઈદે મિલાદુન્નબીના જુલુસ અંગે પાલીતાણા જુમ્મા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોની ખાસ બેઠક યોજાઈ હતી। રબીઉલ અવ્વલની 12મી તારીખ 26 ઓગસ્ટ 2026 બુધવારના રોજ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવનાર છે। આ પ્રસંગે યોજાનાર જુલુસની તૈયારીઓ અને આયોજન અંગે પીરે તરીકત સૈયદ સરકાર હાજી સજ્જાદ બાપુની નિગરાની હેઠળ બેઠક યોજાઈ હતી। બેઠકમાં જુલુસની પરંપરા મુજબ સવારે 8:30 કલાકે પાલીતાણા જુમ્મા મસ્જિદ ખાતેથી જુલુસનો પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જુલુસ મેઇન બજાર, માંડવી ચોક, દાણાપીઠ, તળાવ વિસ્તાર રોડ, નવાગઢ હોસ્પિટલ રોડ, ગોરાવાડી પુલ, બહારપરા પુલ થઈ પરિમલ સોસાયટી પુલ પાસે પૂર્ણ થશે। આ પ્રસંગે સૈયદ સજ્જાદ બાપુ દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજને જુલુસ દરમિયાન અમન, ભાઈચારો અને કોમી એકતાની ભાવના જાળવી શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન કરવા અપીલ કરવામાં આવી હતી। બેઠકમાં પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ડૉક્ટર હાજી હયાત ખાન બલોચ, હાજી અમાનત અલી બાપુ ચિશ્તી, હાજી કૌસર અલી બાપુ ચિશ્તી, ઘાંચી સમાજના પ્રમુખ હાજી અબ્દુલ રઝાકભાઈ સૈયદ ઉર્ફે બાબલા કાકા, હાજી રૂમીભાઈ શેખ, સિપાઈ સમાજ પ્રમુખ સરફરાઝભાઈ પઠાણ ઉર્ફે પપ્પુભાઈ, હાજી જીકરભાઈ ડેરૈયા, ઉસ્માનભાઈ મિસ્ત્રી, સંધી સમાજ પ્રમુખ આરિફભાઈ શેખ, ખોજા સમાજના પ્રમુખ જુલુસભાઈ ગોવાણી, હાજી કાદરભાઈ સૈયદ, હાજી સલીમભાઈ ડેરૈયા, ઇકબાલભાઈ રાગનપરા, યાસીનભાઈ જનતાબેડ, ઈસુફભાઈ ડેરૈયા, અનીસભાઈ કાજી, ઈસુફભાઈ બોમર સહિત जुम्मा मस्जिदના ट्रस्टियों અને વિવિધ જમાતોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।